તો ફ્રેન્ડ્સ, આ સાબુદાણા લીધા છે અને સાબુદાણા મેં 5 થી 6 કલાક પલાળી રાખ્યા છે અને આવી રીતે પલળી ગયા છે સરસ. હવે એને આપણે 1 કપ મેજરમેન્ટનો જે 1 કપ આવે ને, કોઈ બી વાટકીનું એક માપ લઈ લેવાનું. એના માપ પ્રમાણે તમારે સાબુદાણા લેવાના. તો મેં 1 કપ લીધા છે. હવે એને આપણે કઢાઈમાં લઈ લઈએ. તો હું આમાં એડ કરી દઈશ. હવે તમે પાણી છે ને, તો ધારો કે 1 કપ લીધું હોય ને સાબુદાણા, તો તમારે 3 કપ પાણી રેડવાનું. તો 1 કપ મેં પલાળ્યું ને તે વખતે રેડ્યું હતું અને બીજા 2 અત્યારે રેડ્યા. હવે આને આપણે ઉકળવા દેવાનું. એમાં મરચાં એડ કરી દેવાના. તો મરચાં ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો. મેં 2 મરચાં લીધા હતા મોટા. એમાં મીઠું પણ થોડુંક એડ કરો. આમાં મીઠું છે ને ઓછું રાખવાનું, કારણ કે આની પાપડી થાય ને, સુકાય ને ત્યારે એ વધારે લાગે એટલે. હવે આ બધું મિક્સ કરી દેવાનું. આમાં 5 ચમચી જીરું પણ એડ કરી દેવાનું. આમાં તમે જીરું વાટીને પણ લઈ શકો અને આખું પણ એડ કરી શકો. મેં આખું નાખ્યું છે. હવે એને ઉકળવા દઈશું. તો જો 4-5 મિનિટ થઈ છે, તો આવી રીતે થોડુંક ઘટ્ટું થવાયું છે. હજી આપણે એને એકદમ થીક કરી દેવાનું, ઉકાળીને. આવું પાણી જેવું ના રહેવું જોઈએ. તો જો ફ્રેન્ડ્સ, આવું થયું છે. હજુ બાકી છે. હવે જો ફ્રેન્ડ્સ, આટલું થઈ જાય, 75% સાબુદાણા થઈ જાય એટલે આ 1/4 કપ, એટલે 1 બટાકો હતો એને સ્મેશ કરી લીધો છે. તો આપણે એ પણ એમાં મિક્સ કરી દેવાનો. બાફીને લીધો છે બટાકો. હવે આની સાથે આપણે 2 મિનિટ વધારે ઉકળવા દેવાનું. પછી એને બંધ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, સરસ મજાનું ખીરું આપણું તૈયાર છે. આવું જાડું થવું જોઈએ. આટલું પરફેક્ટ છે. અને આવી રીતે બરાબર ખતખત થાય ને ત્યાં સુધી આપણે એને રાખવાનું. હવે આપણે એને બંધ કરી દઈશું. તો જો ફ્રેન્ડ્સ, આને આપણે નીચે લઈ લીધું છે ને આવું પ્લાસ્ટિક પાથરી દેવાનું. તમારી પાસે જે પ્લાસ્ટિક હોય એ, અને આવી રીતે એને પાથરી દેવાનું. આટલું રાખવાનું. બહુ પતલું નહીં કરી દેવાનું. આવી રીતે તમારે થાળી દેવાનું. એને થોડીક જાડી જ રાખવાની. અને ચમચાનું માપ આવી રીતે નાનો ચમચો લો ને, તો એના માપ પ્રમાણે તમારે પરફેક્ટ થાય. એટલે તમારે આવી રીતે સરસ બધી પાપડી એની કરી લેવાની. તમે આવી પાપડી બનાવો છો કોઈ વાર એ મને કહેજો. અને બીજું કે તમે સાબુદાણા પાણી છે ને, થોડુંક સાબુદાણા નવા હશે ને તો ઓછી જરૂર પડે છે, પણ થોડાક જૂના હોય ને તો સાબુદાણા પાણી એબ્ઝોર્બ વધારે કરે. એટલે તમારે એ પ્રમાણે પાણી લેવું. બોલવામાં કોઈ વાર મિસ્ટેક થઈ જાય છે, એટલે જરા સોરી. બરાબર. હવે આ પાપડી થયા પછી હું તમને પાછો એનો વિડીયો બતાવીશ કે કેવી થાય છે. ફ્રેન્ડ્સ, જો આપણે જે સાબુદાણા બનાવ્યા હતા, પાપડી સૂકવી હતી, એ થઈ ગઈ છે સરસ. અને આને સુકાતા 3 દિવસ થયા છે અને ઘરમાં જ સૂકવી હતી. બરાબર. તો જુઓ તમે, 1 કપ સાબુદાણાથી કેટલી બધી થાય છે. તો તમે આવી રીતે બીજી કરી શકો. તેલ હોય ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે કરીએ એને.
તો જો ફ્રેન્ડ્સ, બટાકાને લીધે તમને થોડીક લાલ દેખાશે, એકલી સાબુદાણાની કરશો ને તો આવી રીતની વ્હાઈટ જ થશે, બરાબર. પણ આ પણ પોચી બહુ જ સરસ થાય છે. તો હું તમને એક તોડીને બતાવું. તો જો એનો ભૂકો હોય સરસ થઈ જાય છે. અને હું મારા પતિદેવને હવે ચાખાડું છું, ટેસ્ટ કરાવું છું. ચાલો તો પતિદેવ કેવી થઈ છે ચાખીને? પોચી થઈ છે? એકદમ પોચી અને મસ્ત બની છે. પોચી થઈ છે? જોરદાર બની છે. ચાલો તો ફ્રેન્ડ્સ, જોઈ લીધું ને? તમે પણ આ રેસીપી ફરીથી ચોક્કસ ટ્રાય કરજો. નવી રેસીપી સાથે ફરી મળીશું. થેન્ક યુ.